સોનગઢ માંડળ ટોલનાકા પર બબાલ થઈ ટોલ ફ્રી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે। સ્થાનિકોએ ભેગા થઈને અહીં પહોંચીને વિરોધ નોંધાવ્યો અને જો નિરાકરણ ન આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। સ્થાનિકો દ્વારા 26 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ત્યારબાદ પણ જો નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો કરશે ઉગ્ર આંદોલન। આજે જે ટોલ નાકું બંધ કરવાનો હેતુ એટલો જ છે કે હોસ્પિટલને પણ સમર્થન મળે અને અહીંના લોકોનું જે શોષણ થઈ રહ્યું છે એ બંધ કરવાનો મૂળ હેતુ છે। કારણ કે દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં આખા દેશમાં આદિવાસીઓનું દહન થઈ રહ્યું છે અને જે કોઈ બાબતો કે જે કંઈ નિર્ણયો લેવાતી હોય એ આદિવાસીઓની સંપત્તિ લૂંટવાની અને આદિવાસીઓને શોષણ કરીને ખાતમ કરવાનું ષડયંત્ર જે ચાલે છે એના વિરોધની આ લડાઈ છે। કારણ કે સરકારી હોસ્પિટલ જે કંપનીને આપે છે એ કંપની હર્ષદ મહેતા જે ફ્રોડ કરેલું ભારતમાં મોટો કૌભાંડી હતો એના ભાઈને આપી રહી છે 7 હોસ્પિટલો। તો એ માણસ આ જે આદિવાસીઓ પર જે પ્રયોગો કરશે એ કયા પ્રકારના હશે અને એની વિશ્વસનીયતા કેટલી રહેશે એ પ્રજાએ નક્કી કરવાનું છે। એટલા માટે પ્રજા તથા શાસકો અને વહીવટી લેવામાં આવશે તો કાલે ઉઠી ઉગ્ર આંદોલનો થશે।